આદિપુરના સાતવાડી વિસ્તારમાં રહેતા 84 વર્ષીય દુર્ગાશંકર શર્મા નામના વૃદ્ધને મુંબઈ પોલીસની ઓળખ આપી છેતરપિંડી કરાઈ હતી. મની લોન્ડરિંગમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે તેમ જણાવી ડિજિટલ એરેસ્ટ કરી 4,30,000 પડાવી લેવાયા હતા. જે બનાવમાં આદિપુર પોલીસે તપાસ કરી આરોપીઓ વડોદરામાં હોવાનું જણાઈ આવતા ત્યાંથી દબોચી લેવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના વાઘોડિયા ડાભોઈ રોડ પર રહેતા કૃપેશ વિનોદકુમાર પારેખ, નિસર્ગ પ્રવીણ મકવાણાને ઝડપી લેવામાં આવ્યા હતા. 61,000ની રોકડ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. PIMC વાડા અને PSI RM દુઆ તેમજ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. નાગરિકોને અપીલ કરાઈ છે કે આવી રીતે કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવે અને પકડ વોરંટ હોવાનું જણાવી રૂપિયાની માંગણી કરે તો કોઈએ રૂપિયા મોકલવા નહીં. ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી અને આવો કોઈ ફોન આવે તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઓનલાઈન ઠગાઈથી બચવા માટે અપીલ કરવામાં આવી છે.